તો બધાનું સ્વાગત છે. સંસારનો પ્રત્યેક જીવાત્મા આખો દિવસ નિત્ય કર્મ કરીને, સંસારનું કર્મ કરીને થાકી જાય છે. અને જ્યારે થાકી જાય ત્યારે કોઈ પણ કાર્ય કરવામાં એ સક્ષમ રહેતો નથી. અમુક જીવની ઈચ્છા હોય કે હું ભગવાન તરફ વળું, કે ભગવાને મને આટલી બધી સુવિધા આપી છે તો એનો હું લાભ લઈ લઉં. જેની પાસે આ ખોડિયું છે, આ શરીર છે, એ લાભ લઈ શકે છે. જેની પાસે નથી એ નહીં લઈ શકે. પણ ભગવાનની માયા એવી છે કે જીવને ભગવાન તરફ વળવાની તો ઈચ્છા હોય છે, પણ એની સુકૃતિ અને આ પુણ્ય નથી હોતા. અને પુણ્ય ન હોય એટલે એ ભગવાનથી દૂર થઈ જાય છે. જ્યારે જીવ ભગવાનથી દૂર થાય એટલે માયાની સેવા કરવા માંડે, અને માયાની સેવા કરે એટલે એને દુઃખ જ મળે છે. જે વ્યક્તિ માયામાં પડેલો જીવ હોય ને, એને 24 કલાક દુઃખ મળે છે. પણ જે ભગવાનની સેવામાં લાગેલો જીવાત્મા હોય, ભગવાનની સેવાનો અર્થ છે કે ભગવાન વિશે શ્રવણ કરવું જોઈએ, ભગવાનના કીર્તન કરવા, ભગવાનની કથા સાંભળવી. સંસારના લોકો વાતો કરે છે, પણ એ સંસારની વાતો કરતા હોય છે. ભક્ત વાતો કરે, પણ એ ભગવાનની વાતો કરે છે. વાતો વાતોમાં ઘણો ફેર છે. સંસારના લોકો પણ ફરવા જાય છે અને ભગવાનનો ભક્ત પણ ફરવા જાય, પણ ભગવાનનો ભક્ત હંમેશા ભગવાનના ધામમાં જાય છે. સંસારના લોકો ભોજન કરતા હોય, જમતા હોય, પણ એ લોકો માત્ર પાપ ખાય છે, કારણ કે ભગવાનને અર્પણ કરેલું હોતું નથી. એ જે અન્ન જે ખાય છે એ ભગવાનને ઓફર કરેલું નથી હોતું. અને જે જીવાત્મા ભગવાનને અર્પણ કર્યા વગર જમે છે, નિશ્ચિત એ એના જીવનમાં પાપ ખાય છે, બીજું કઈ ખાતો નથી. આપણે 50 વર્ષના જીવનમાં જેટલું ખાધું એટલું શું કર્યું? જો એને ભગવાનને અર્પણ નથી કર્યું, એ આપણે પાપ ખાધું છે, અને એ પાપનું વસ્તુ આપણે ભોગવવી પડશે. ભલે આપણે નથી માનતા, આપણે તો એમ લાગે કે ભલે જેને જે થવું એ થાય, પણ મર્યા પછી જયારે આ સ્થિતિમાં જયારે આવે ને માણસ, ત્યારે એ જીવને ભોગવવું પડે. અત્યારે તો કઈ નહીં કે કોઈ આપણે ગાડી લઈને, કાર લઈને ચલાવતા હોય તો કોઈ કહેતું નથી, પણ જે દિવસે સીટી મારીને ઉભી રાખે એટલે લાવો ભાઈ આરસી બુક લાવો, તમે બેલ્ટ કેમ નથી પહેર્યો, ચાલો. તો જ્યારે અત્યારે તો આપણને કોઈ નહીં બોલે કે ભાઈ તમારી પાસે શેનું લાયસન્સ છે, ભક્તિનું છે કે નરકનું છે, સ્વર્ગનું છે. પણ જ્યારે આ ખોડિયું છૂટશે ને એકી ઝાટકે, ત્યારે આપણી પાસે હિસાબ માંગશે. અત્યારે ભલે જેને જેમ જીવન જીવવું હોય જીવી શકે છે. સંસારની હરેક પ્રકારની આ પ્રકૃતિના જેટલા પણ જીવો છે, એ લોકો કોઈ ભગવાનને માનતા નથી, નાસ્તિક બની ગયા છે. નાસ્તિકનો અર્થ છે કે જે ભગવાનને માને નહીં. જે ક્યારે ભગવાનને અર્પણ ન કરે એ નાસ્તિક છે. જે ક્યારે ભગવાનનું નામ ન લે એ નાસ્તિક છે. જે ક્યારે ભગવાનના ધામમાં ન જાય એ નાસ્તિક છે. માણસે વિચાર કરવો જોઈએ કે હું નાસ્તિક છું કે આસ્તિક છું.
આસ્તિક નો અર્થ છે ભગવાન, અર્થ ન અસ્તિ એટલે કે ભગવાનને ક્યારે માનતો નથી. હું જ ભગવાન છું પોતે. રાવણ પણ આવો જ હતો. રાવણની દશા પણ આ જ હતી કે એની પાસે ધન હતું એટલે ભગવાનને નહોતો માનતો. તમે જુઓ કે એ જટાયુ કેટલો ભાગ્યશાળી હશે. રાજા દશરથનું મૃત્યુ થયું પણ ભગવાને એમને અગ્નિ સંસ્કાર નહોતા આપ્યા. તમારે જોવું તો જોઈ લેજો. એમના પિતા હતા પણ રામે અગ્નિ સંસ્કાર નહોતા આપ્યા. પણ આજે એ જટાયુ એટલી શુદ્ધ ભક્તિ કરી, ભગવાનના શુદ્ધ ભક્ત હતા. સ્વયં ભગવાને એમના હાથે અગ્નિ સંસ્કાર કર્યા અને અગ્નિ સંસ્કાર કરી સંસારના જીવોને દેખાડ્યું કે મારો ભક્ત કોઈ પણ શરીરમાં હોય, ચાહે મનુષ્ય શરીરમાં હોય કે પશુ શરીરમાં હોય, મારો કોઈ પણ ભક્ત ચાહે મનુષ્ય શરીરમાં હોય કે પશુના શરીરમાં. એ તો કોણ, કયા શરીરમાં હતો? જટાયુ પક્ષી હતો. પણ એને છેલ્લી ઘડી સુધી સીતાજીને બચાવવાની કોશિશ કરી. સીતાજી કોણ છે? ભક્તિ છે. તો જટાયુ એ ભક્તિને બચાવવાની કોશિશ કરી કે આ ભક્તિ મહારાણી બચે. અને ભગવાને જોયું કે આને છેલ્લી ઘડી સુધી ભક્તિને એટલે કે મારી પત્ની સીતાને બચાવવાની કોશિશ કરી છે અને મારા માટે એને પ્રાણ ત્યાગ કર્યા છે. એટલા માટે જટાયુના અગ્નિ સંસ્કાર સ્વયં પ્રભુ રામે કર્યા. જટાયુના અગ્નિ સંસ્કાર સ્વયં ભગવાને કર્યા છે. ભગવાન કહે છે કે જે મને જીવન જીવે છે એની બધી જવાબદારી હું લઉં છું છેલ્લી ઘડી સુધીની. ભગવાન એટલા દયાળુ છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે. ભગવાન ક્યારે દોષ જોતા નથી આપણામાં. ભગવાન દોષ જોવાનું ચાલુ કરે ને તો આપણને સૌથી પહેલા આપણને એમ જ કહી દે કે ભાઈ તને હવા નહીં આપું. આપણે આપણું જીવન આપણા જીવનમાં ઉતારો પેલા કે આપણે થોડુંક કોઈનાથી થોડી મિસ્ટેક થઈ જાય આપણે એને બોલાવીએ છીએ. સાચું બોલો. કોઈ પણ વ્યક્તિ હોય નથી બોલા, જવા દે એનું નામ મૂકો, મારું કેવું કર્યું નહીં એટલે એને બોલાવવાનું બંધ કર્યું. પણ ભગવાને ક્યારે જોયું? ભગવાનના જીવનમાં તમે જુઓ કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે કે ભગવાન બધાને હવા આપે, પાણી આપે. એ ગીતામાં ભગવાન કહે છે સમો અહમ સર્વભૂતેષુ. હે અર્જુન, હું બધા જીવો માટે સમભાવ છું. હું ક્યારે કોઈનાથી દ્વેષ નથી કરતો. જે મારું ભજન નથી કરતો, ભક્તિ ભાવ નથી કરતો, જે મને ક્યારે નમતો નથી, એને પણ હું બધી વસ્તુ આપું છું. કોઈ નમે છે? કેટલાય લોકો તમે જુઓ નમે નહીં પછી છેલ્લે નમાવી દે. જે નમે નહીં તો છેલ્લે નમાવી દે, ક્યાંયનું ન રાખે. ભગવાન કે મારા વશમાં જે જીવ નથી
એની જવાબદારી હું નથી લેતો. ક્યારે ભગવાન કોઈ પણ જીવાત્માથી ઈર્ષ્યા નથી કરતા. બસ ભગવાન એ પોતાના ધામમાં બેઠા બેઠા બધાના કાર્ય જોવે છે કે કોણ શું કરે છે. ભગવાન બધાના કાર્ય જોવે છે, જોઈ રહ્યા છે કે લાખો કરોડો જીવોને મેં આ સંસારમાં મોકલ્યા છે, પણ લોકો નાની નાની કહેવાય ને કે એકદમ સ્મોલ જીવન જીવવાનું જીવન છે કે મર્યા પછી કઈ નથી. તમે જુઓ કે કાન ખજૂરા જેવું એક કીડો હોય છે, કાન ખજૂરા જેવો, એના એટલા પગ હોય, વરસાદમાં આવતા હોય, ખબર? અને એના બહુ બધા પગ હોય, અસંખ્ય. અને એ ઘાસ ઉપર છે ને ચાલતો હોય ને, તો એક પગ આ ઘાસ ઉપર હોય ને બીજો પગ જેવો અહીંયાથી પગ ઉપાડે એટલે આગળ ત્રીજો પગ ઉપાડે, ચોથો ત્યાં ઉપાડે, એમ એનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એવી રીતે શાસ્ત્રમાં ભગવાન કહે છે કે એક શરીરમાંથી જીવાત્મા જેવો નીકળે એટલે બીજા શરીરમાં ફિટ થઈ જાય છે. એ જીવાત્મા જે પણ મરી જાય એ ડાયરેક્ટ યાતના શરીરમાં ફિટ થઈ જાય. યાતના શરીર, ગરુડ પુરાણમાં લખેલું છે કે જેવો એ જીવાત્મા ખોડિયું છોડે એટલે આ જે શરીર છે એને પંચ મહાભૂત શરીર કહેવાય. આ કયું છે? પંચ મહાભૂતનું શરીર છે. પણ જેવા કદાચ હું અહીંયા મરી જાઉં અત્યારે 9:30 વાગ્યા, 9, 9:30 જેવા, તો હું મરી જઈશ, પણ આ ખોડિયું તો અહીંયા પડ્યું રહેશે, મરી જશે માણસ. પણ અંદર જે આત્મા જે છે ને એ તરત જ બીજા શરીરમાં ફિટ થઈ જશે. એવું નહીં કે આત્મા એમને પડ્યો રહેશે, નહીં, એ બીજા શરીરમાં જશે. મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા, આ 5 વસ્તુ જે છે એ યાતના શરીરમાં ફિટ થઈ જાય. એને બીજું શરીર મળે છે, બીજું ઘર મળે, અને એ શરીર દ્વારા એ નરકમાં જાય છે. કોઈ પણ હોય જેને દાન પુણ્ય કર્યું છે કે સારા કર્મ કર્યા, ભૂંડા કર્મ કર્યા, સૌથી પહેલા એ નરકમાં જાય છે. ગરુડ પુરાણ કહે છે એક જીવની 2 ગતિ થાય છે. એક જીવાત્માની 2 ગતિ, કાં તો એ નરકમાં જાય, કાં તો ભગવાનની પાસે જાય છે. પણ ભગવાનની પાસે ક્યારે જાય? જ્યારે એ ભગવાનનું ભજન કરે તો જાય, નકે ન જાય. આમાંથી જેટલા લોકો બેઠા છે કોઈ એની ગેરંટી નથી કે આ જીવનમાં એ ભગવાનની પાસે પહોંચી જશે. કારણ કે આપણું જીવન ક્યાં છે? ભગવાનમય. એ વ્યક્તિ સીધો નરકમાં જશે અને એનો બધો હિસાબ, એનો ચોપડો બધો ખુલે છે. આપણું નહીં ચાલે ત્યાં. અલ્યા ભાઈ, હું તો સંસારમાં ફસાયેલો હતો, સગાવાલા હતા, કુટુંબ હતું, પરિવાર હતા, એમને આખી જિંદગી 70 વર્ષ ગુજારી નાખ્યા. મને તો ખબર નથી કે ભક્તિ કરવાની હતી, પણ મેં તો ખાલી સંસારનું ભજન કર્યું, કમાવામાં ને કરવામાં, કોકના ગળા વાઢવામાં જીવન વિતાવી દીધું. ખબર નહોતી મને, હવે મને માફ કરી દો. લોકો તો એમ જ કે ને, પોલીસ વાળા પકડી જાય પછી જેલમાં નાખે એટલે જ કે છે ને. બાકી આમ તો બધી ગાડીઓમાં ભરીને લાવે દારૂ, તો બિંદાસ લાવતા, પણ જે દિવસે પકડાઈ જાય એ દાડે ગમે જેવો મોટો લાટ સાહેબ હોય તો નથી હાથ જોડતો ડીએસપી ને, ગમે તેને હાથ જોડે કે ભૂલ થઈ જાય, હવે નહીં કરું. પાછળ દંડા મારે જોરથી, લાલ ચોળ કરી દે, પણ ત્યારે એની આંખ ખુલે કે જિંદગીમાં ક્યારે ધંધો આવો ન કરું. પણ તોય પેલું રૂઝાઈ જાય ને એટલે ફરીથી ચાલુ થઈ જાય. બાઇક ચલાવવા વાળા જેટલા લોકો હોય, પગ ભાગે, ફ્રેક્ચર થઈ જાય, હાથ પગ, આજથી સોગન લઈ જો, ખાડામાં નાખે ગાડી, આજથી સોગન ખાઈ લો ક્યારે બાઇક નહીં ચલાવું. અને તમે જો એ જ વ્યક્તિ પછી ટોપે ટોપ જાતો હોય 1 વર્ષ પછી, હવે તો હાજો થઈ ગયો. બસ એના જેવો આ જીવાત્મા છે કે જીવાત્માને ગમે જેટલી તમે એને સત્સંગ આપો, ગમે જેટલા બ્રહ્મા જેવા બ્રહ્મા આવે ને,
કે તું ભગવાનનું ભજન કર, પણ નહીં કરે એટલે નહીં કરે. કારણ કે દુર્યોધન જેવી વૃત્તિ બધાની થઈ ગઈ છે. દુર્યોધન જોયું છે મહાભારતમાં? એ દુર્યોધનની પણ આ જ સ્થિતિ હતી કે દુર્યોધન સાક્ષાત ભગવાન પ્રગટ થઈને એ હસ્તિનાપુરમાં એને વિરાટ સ્વરૂપ બતાવ્યું કે જોઈ લે અર્જુન, અરે જોઈ લે દુર્યોધન, તું મને બાંધવા આવ્યો છે, મારો તો કોઈ આદિ નથી કે મારો અંત નથી. સિપાહીઓ આને બાંધી નાખો, પણ ક્યાંથી બાંધે? એવું વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું ને, તોય દુર્યોધન માન્યો નહીં કે આ સાક્ષાત ભગવાન છે અને હું આમની સાથે આવું કરું છું, મર્યા પછી મારી શું દશા થશે? જ્યારે બધું વાતાવરણ શાંત થયું ને, ત્યારે ભગવાને કીધું, એટલે એ દુર્યોધન, શું તને ખબર નથી કે હું ભગવાન છું? આ જેટલા પિતૃઓ છે, જેટલા દેવતાઓ 33 કરોડ છે ને, મારા ઈશારા પર નાચે છે. તો તને એવું નથી લાગતું કે તારે મારું ભજન કરવું જોઈએ? ત્યારે દુર્યોધન કહે છે કે હું જાણું છું કે તમારું ભજન કરવું જોઈએ, પણ મારું મન તમારામાં નથી લાગતું. 100% નથી લાગતું. શું કરવું હવે? જાનામી ધર્મમ, હું જાણું છું કે ધર્મ શું છે. તમારું ભજન કરવું એ મારું મનુષ્ય અવતારનું કર્તવ્ય છે, પણ ન ચ મે, મારી મતિ તમારામાં નથી લાગતી. અને હે અચ્યુત, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, મને ઈ પણ ખબર છે, જાનામી મે અધર્મમ, અધર્મ પણ જાણું છું કે આ પાપ કરવાથી હું નરકમાં જઈશ, કે આનાથી આ થશે. મને ઈ પણ ખબર છે કે હું પાંડવોને દુઃખ આપું છું. જાનામી મે અધર્મમ સ્વાભાવિકી મે રતિ, હું જાણું છું કે અધર્મ શું છે, પણ સ્વાભાવિક મારું મન એમાં જતું રહે છે અને હું કરું છું. અને હે કૃષ્ણ, આ કરાવવા વાળા પણ તમે જ છો. તમારી પ્રકૃતિમાં હરેક જીવાત્મા એને મુક્ત થવાની ઈચ્છા છે, પણ બધાની ઉપર માયા લાગી ગઈ છે. માયા બધાની ઉપર લાગી ગઈ છે કે શરીરને સુખી કરવું છે લોકોને. બસ લોકોને શું કરવું છે? શરીરને સુખી કરવું છે. ગરમીમાં જ્યારે ગરમી પડે તો માણસને એસી ની જરૂર છે કે મને એસી મળી જાય તો સારું. સાયકલ વાળો વિચાર કરતો હોય કે મને બાઇક મળી જાય, એક્ટિવા મળી જાય તો સારું. એક્ટિવા વાળા વળી વિચાર કરતા હોય, બાઇક વાળા વિચાર કરતા હોય કે 4 વ્હીલ મારુતિ મળી જાય તો કેટલી સારી. અને મારુતિ વાળા એ જ વિચાર કરતા હોય કે ઇનોવા મળી ગઈ હોત તો કેટલી સારી ગાડી. અલગ અલગ પ્રકારના જે ઇનોવા વાળા વિચાર કરતા હોય કે મર્સિડીઝ મળી ગઈ હોત તો કેટલું સારું. મર્સિડીઝ ગાડી 2 કરોડની એ ગાડી મળી ગઈ હોત તો કેટલું સારું. અને જેની પાસે મર્સિડીઝ છે એ વ્યક્તિ વિચાર કરતો હોય કે કદાચ હેલિકોપ્ટર મળી ગયું હોત તો કેટલું સારું હોત. આમાં તો હવે થાકી ગયો, મર્સિડીઝ ચલાઈને. ચાલે છે ખરી, 150 ની ઝડપે ભાગે છે, પણ મારે એનાથી પણ વધારે ભાગવું છે, વધારે ફાસ્ટ. અને કદાચ એને હેલિકોપ્ટર પણ ભગવાન આપી દે, પણ તો એની અંદરથી ઈચ્છા જતી નથી. માણસની જાય છે. આપણામાં ઈચ્છા નથી જતી એટલે તો રોજ સવારે ભાગીએ છીએ કામે, ન કે મંદિરે ન જાય. માણસમાં રોજ દિવસે દિવસે નવી ઈચ્છાઓ થતી જાય કે બસ હવે આટલો માલ વેચાયો છે, હજી આમાંથી ડબલ પૈસા થાય તો બીજું કામ કરીશ. કોકને વ્યાજવા પૈસા આપીશ, બેંકમાં મૂકીશ, કે કોઈને લોન આપીશ, કે કઈક ને કઈક કરીશ. અને પછી એ જ પૈસા છે ને, જે 2 વર્ષ 3 વર્ષ સુધી જે ગધાની જેમ મહેનત કરી અને પૈસા ભેગા કર્યા, 4-5 લાખ રૂપિયા ભેગા કર્યા, ચાલો ભાઈ મંદિરે આવો, સત્સંગમાં આવો, કે હમણાં તો મારે ટાઈમ નથી. આ દશા છે. શરીરને સુખી કરવામાં અને કરવામાં જીવન માણસ વિતાવી દે છે. તો જીવે કરે ગધા. શાસ્ત્ર કહે છે કે આ સંસારમાં મનુષ્ય
માયામાં જ્યારે પડે એટલે એ છે ને ગધેડો બની જાય છે. અને આવી રીતે પુનરઅપી જનનમ, વારે વારે જન્મ લે છે, પુનરઅપી મરણમ, અને વારે વારે મરણ થાય છે. જેવી રીતે આ સ્થિતિ છે, મરે છે, જન્મ લે છે. પુનરઅપી જનની જઠરે શયનમ, અને વારે વારે માતાના ગર્ભમાં જન્મ લે છે. ભગવાન દુર્યોધનને બહુ ઉપદેશ આપ્યા, પણ દુર્યોધનને મગજમાં કાંઈ ઉતર્યું નહીં. અને દુર્યોધને કીધું કે હવે યુદ્ધ થઈને જ રહેશે. રાત દિવસ એ અહર્નિશ બસ એક જ વિચાર કરે કે કઈ રીતે હું પાંડવોને દુખી કરું. એનું એક જ લક્ષ્ય. રાતે ઊંઘે તો એને એ જ દેખાય, અને સવારે ઉઠે તો એને એ જ દેખાય. દુર્યોધનને પાંડવો દેખાતા હતા, આપણને ધન દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. બસ એના સિવાય બીજું કઈ દેખાતું નથી. કે મારી ઠાઠડી બંધાશે, હું નરકમાં જઈશ, મારે એક એક ઘડીનો હિસાબ દેવો પડશે. ત્યારે હું શું જવાબ આપીશ? અત્યારે તો મને સુંદરતા મળી છે, ધન મળ્યું છે, બધી વસ્તુ મળી છે, પણ એ દિવસે જ્યારે આ ખોડિયું અહીંયા છૂટી જશે અને હું નરકમાં જઈશ તો મારી શું દશા થશે? ભગવાન હંમેશા પ્રત્યેક જીવને પ્રેમ કરે છે, એક ચાન્સ આપે છે, મોકો આપે છે કે તમને આ મનુષ્ય અવતાર હું આપું છું, તમે આનો લાભ લો. અને આ મનુષ્ય શરીરથી તમે કંઈક એવું કાર્ય કરો કે મર્યા પછી ક્યારે તમને આ શરીર, આ પંચ મહાભૂત શરીરમાં આવવું ન પડે. એટલા માટે ભગવાને આપણી માટે બહુ જ સુવિધા કરીને આપી છે. આપણે ભલે અત્યારે રાજા બનીને જીવન જીવતા હોય, પણ આપણા જીવનમાં હરેક પલ, હરેક ક્ષણે ક્ષણે ભગવાનનો હાથ છે. રાતે આપણે ઊંઘીએ છીએ, સુંદર મજાની ઊંઘ કોણ આપે છે? સૌથી પહેલા એ વિચાર કરો કે જ્યારે આપણે રાતે ઊંઘીએ તો ઊંઘ કોણ આપે છે? જ્યારે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય, એ બિઝનેસ કરવામાં માઇન્ડ, બુદ્ધિ કોણ આપે છે? જેને ન હોય એને પૂછો. બધા રોડ પર આટા નથી મારતા ઘણા, ગોળાઈ ઉપર ને સર્કર પર, શર્ટ પહેરે, પેન્ટ ના પહેરે. કેમ? કારણ કે શું છે એની પાસે? શું નથી? બ્રેન, બુદ્ધિ નથી. એ બુદ્ધિ દેવા વાળા ભગવાન છે. ક્યારેક બે ઘડી માટે વિચાર કર્યો, કોઈ સ્ત્રીએ, દીકરીએ, દીકરાએ, પુરુષે, ઘરડાએ, ગમે તે હોય, અહીંયા બધા બેઠા છે, ક્યારે કોઈ વિચાર કર્યો કે ભગવાને મને એવો નથી બનાવ્યો હોત તો શું થાત મારી? મેં કઈક સારું કર્મ કર્યું છે એટલે ભગવાને મને સુંદર બનાવ્યો, સારા કુળમાં જન્મ આપ્યો, બ્રાહ્મણ પરિવારમાં આપ્યો, પણ બ્રાહ્મણ જેવા ગુણ મારામાં નથી. બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે, આવું વેદોમાં લખેલું છે કે નહીં? વેદોમાં લખેલું છે કે નથી લખેલું? બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે છે, પણ આજે બધું વિપરીત થઈ ગયું છે. શુદ્ર જેટલા છે, બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે, સારા માર્ગે લઈ જાય, પણ આજે જે શુદ્ર બેઠા પાર્લામેન્ટમાં બધા મહેનત કરી રહ્યા છે. જેટલા બ્રાહ્મણની આ સ્થિતિ છે કે આજે ધર્મમાં કે સારા કાર્યમાં એની રુચિ નથી. કે ભગવાને મને આટલો સુંદર મનુષ્ય દેહ આપ્યો કે સવારે ઉઠું કે રાતે ઊંઘું તો પ્રભુનું નામ લઉં, ભગવાનનું નામ. દરેકને કહીએ એટલે કે અમારે તો મનમાં ચાલે જ છે, અમે મનમાં લઈએ જ છીએ. કોઈ પણ વ્યક્તિને કહે ને એટલે કે અમે તો મનમાં લઈએ ભગવાનનું નામ. આપણા હૃદયમાં રહેલા ભગવાન છે ને, એ જોવે છે
કે મારું નામ લે છે કે સંસારનું નામ લે છે? ભગવાને આપણને એટલી સુવિધા કરીને આપી કે આપણને પાણી આપે છે. કદાચ આપણને એમ કહી દે કે તારે મારું ભજન ન કરવું હોય, મારું નામ ન લેવું હોય, તો તારી માટે પાણી કેન્સલ, બંધ કરી દે. ભલે આપણે બ્રાહ્મણ પરિવાર હોય, જોશી પરિવાર હોય કે કુંભાર હોય કે ઠાકોર, ભગવાન કદાચ એમ કહી દે કે ભાઈ તારે મારી માળા નથી કરવી, તો તારી માટે હું પાણી બંધ કરી દઈશ. સુવિધા આપણે અહીંયા છે ને, બધી ગેસ કનેક્શન છે, જો 12 છે મીટર વાળા, એ તમને મહિનો વાપરવા આપે, ફ્રીમાં આપે છે. 2 મહિના આપે, પછી ત્રીજા મહિને શું કરે? કટ કરે છે, નથી કરતા. તો ભગવાને આપણને 20 વર્ષ, 60 વર્ષ, 50 વર્ષ, બાજુમાં બેઠા 60 વર્ષ, જેટલા પણ લોકો બેઠા છે બધાને ઉંમર કહું છું, તો ફ્રીમાં આપ્યું કે નહીં? ભગવાને પાણી આપ્યું, કનેક્શન કટ કર્યું કે ભાઈ તું મારું ભજન નથી કરતો, મારી ભક્તિ નથી કરતો, મારું સ્મરણ નથી કરતો, તો તારા માટે પાણી બંધ. તું મારું ભજન નથી કરતો એટલે તારા માટે હવા બંધ. જેવું આપણે હાથમાં ગ્લાસ લઈએ અને જેવો હાથમાં ગ્લાસ દે, પાણી ગાયબ થઈ જાય તો ગાયબ એટલે ગુલ થઈ જાય. અહીંયા તો કોઈને આગળ કોઈને પીવું નથી, પાછળ જેને જેટલું પીવડાવું પીવડાવું. અમારા વાલા ભક્તો કોઈ નહીં પીવે, સત્સંગમાં નહીં પીવે, પછી પીશે. કારણ કે એની અંદર શું છે? ધ્યાન ભંગ થઈ, ડિસ્ટર્બ થાય. કોઈનું મન ભગવાનમાં લાગ્યું હોય અને વચ્ચે વિક્ષેપ થાય. તો ભગવાને પાણી આપ્યું, ભગવાને હવા આપી, ભગવાને રહેવા માટે આ ધરતી આપી છે. ભલે આપણે 15 લાખમાં લીધું હોય મકાન, પણ એ ધરતી કોની છે એ ગીતા ખોલો તો ખબર પડે. 7મા અધ્યાયમાં ભગવાન કે છે ભૂમિ, રાપ એટલે કે આકાશ, અનલો વાયુ, ખમ મનો બુદ્ધિ રેવચ, અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. હે અર્જુન, જે 8 પ્રકારની પ્રકૃતિ કામ કરી રહી છે ને, પહેલી પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ, વાયુ, અહંકાર, મન, બુદ્ધિ, આ બધી વસ્તુ એ મારા ઈશારા પર કાર્ય કરે છે. કોઈ એમ કીધું કે ભાઈ આ ફલાણા MLA ઉપર એના ઈશારે કાર્ય કરે છે, કે કોઈ મંત્રીના ઈશારે કાર્ય કરે છે, કોઈ લખ્યું કોઈ જગ્યાએ, કોઈ બોર્ડમાં વાંચ્યું છે? પણ એ ખુલ્લા ગીતામાં ભગવાન કે છે. 1-2 માણસો વચ્ચે નહોતું કીધું. અર્જુનને ગીતા સંભળાવી 1-2 માણસ વચ્ચે નહોતી કીધી કે ચલો અર્જુન અહીંયા આવી જા રસોડામાં, તને રસોડામાં ગીતાનું જ્ઞાન આપું, બાથરૂમમાં આપું, કે ગલીમાં આપું, શેરીમાં આપું, કે નાનકડા ગામમાં આપું. એક કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જ્યાં 64 કરોડ સેના હતી, એ સેનાની વચ્ચે ભગવાને જ્ઞાન આપ્યું. 64. ખરું બધા લોકો શું વિચાર કરશે કે, પણ હકીકતમાં એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જે આપણા શ્વાસ ચલાવી રહ્યા છે ને, એ ભગવાન છે. અને એનું ભજન કરવું એ આપણું કર્તવ્ય બને છે. નહીં કરશું તો કૂતરાની મોતે મરશું. આ વેદ કે છે, ગરુડ પુરાણ. આપણને ભલે આપણું જીવન આપણે બરબાદ કરી નાખ્યું, સંસારનું જીવન ભોગવતા લોકાયો કરી, લગ્ન કર્યા, છૂટાછેડા કર્યા, કોકનું બગાડ્યું, કોકનું હારું કર્યું, આ જીવનમાં આટલું કર્યું, બીજું કઈ વધારે નવું કઈ કર્યું. અને પછી છેલ્લી ઘડીએ હિસાબ માંગે છે. આ કડવા વચનો સાંભળી લો. હું નથી કહેતો, આ શાસ્ત્ર કે છે. ઈશાન વિદ્યાન તપોન દાનમ. મહાભારત ગ્રંથમાં લખ્યું છે, ઈશાન વિદ્યા, જેને આટલો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે, ન વિદ્યા, જો એને શાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત નથી કરી. તપોન જ્ઞાનમ, એટલે કે જેને તપસ્યા નથી કરી. તપસ્યાનો અર્થ શું છે? એક ખાલી 11 ને દિવસે અનાજ ન ખાવું એ તપસ્યા છે. કરો આંગળી ઊંચી. કેટલા કરે છે જોશી પરિવારમાં? 11 કેટલા કરે છે પૂછો?
गर्व से कहो हम ब्राह्मण है। સાંભળવું પડશે એટલા માટે હો, કારણ કે આ વેદોમાં લખેલું છે. હું કોઈની નિંદા કરવા કે ટીકા કરવા માટે નથી આવ્યો. હકીકતમાં બ્રાહ્મણ કે છે, ભગવાન કે છે મારું મુખ છે, પણ આજે શું સ્થિતિ છે? શાસ્ત્રમાં લખેલું છે જેટલા પણ વ્રત છે એ બધા વ્રતમાં સૌથી શ્રેષ્ઠ જો વ્રત હોય ને એ એકાદશી વ્રત છે. ભલે આ કુંભારનો દીકરો છે પણ તમારી સામે કે છે. ગીતામાં તમે ખોલો 11મો અધ્યાય અને એની અંદર ભગવાન કે છે એકાદશી નામ તિથિ અહમ. જેટલા પણ ઉપવાસ ને વ્રત છે ને એમાં સર્વશ્રેષ્ઠ જો વ્રત હોય ને તો એકાદશી 11 છે. જેટલા ફ્રૂટ છે, ફળ છે એમાં સૌથી શ્રેષ્ઠ હોય તો કેરી છે. જેટલા પક્ષીઓ છે એમાં સર્વશ્રેષ્ઠ મોર છે. જેટલા પશુઓ છે એમાં સર્વશ્રેષ્ઠ સિંહ છે. અને જેટલા મનુષ્યો, જેટલા વર્ણ છે એમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? બ્રાહ્મણ છે. અને પૂછો એને કે કેટલા ગીતામાં શ્લોક છે? પ્રભુ બોલો કેટલા શ્લોક છે ગીતામાં? કહું છું કે એક વ્યક્તિનો દોષ નથી, પણ આ સમાજ જ આખો એવો થઈ ગયો છે કે સચિને કેટલી સેન્ચુરી મારી તો એ બધી ખબર હશે ફોનમાં. આપણું કેટલું આ હિન્દુ ધર્મનું કેટલું મોટું દુર્ભાગ્ય છે કે પેલા બચ્ચને કેટલા પિક્ચરો એના જીવનમાં ઉતાર્યા નથી ખબર. ભગવદ ગીતામાં 700 શ્લોક છે. માં 576 શ્લોક અર્જુને બોલ્યા છે. અર્જુન વારે વારે જિજ્ઞાસા કરે છે. અર્જુન ક્ષત્રિય છે. 576 ભગવાન બોલ્યા અને 114 શ્લોક અર્જુન બોલ્યો. સોરી હો, 576 ભગવાન ઉવાચ, દેવતા ઉવાચ, પિતૃ ઉવાચ નથી લખ્યું. ત્યાં આગળ શું લખ્યું છે? ભગવાન. અને ભગવાન કોણ હતા? જેને ગીતાનો ઉપદેશ આપ્યો એ કોણ હતો? કૃષ્ણ, યોગેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ. અને ઈ ઉવાચ, ઈ બોલ્યા છે. શું કે છે? ભગવાન કે છે કે જેટલા પણ કર્તવ્ય છે એ બધા છોડો અને મારી શરણમાં આવો, મારું ભજન કરો, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. ભગવદ ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાન કે છે 66 નંબર શ્લોકમાં, સર્વ ધર્માન પરિત્યજ્ય, હે અર્જુન આ સંસારમાં જેટલા પણ પ્રકારના ધર્મ છે ને એનો ત્યાગ કરો. મામ એકમ, મામ એટલે કે મારી શરણમાં આવો, એક માત્ર. શરણમ વ્રજ, મારી શરણમાં તમે આવો. અહમ ત્વામ એટલે કે હું તમને સર્વ પાપેભ્યો એટલે કે બધા પાપોથી મુક્ત કરીશ. માં શુચઃ, ડરો મત. પણ આપણને થોડીક મેલડી માની થોડીક ભૂલ નીકળે તો આખો ચૈતર મહિનો ધૂણવા પહોંચી જાય. ઝાપડી માની મેલડી માને ક્યાં કે ત્યાં જ સીધો થાય. એ નડે છે ને એટલે ત્યાં જ સીધો થાય. ભલે બધું કામ મૂકીને પહેલા ત્યાં જશે. અને ભગવાન કે છે કે એટલા માટે જ મેં મૂકી છે. માતાઓ એટલા માટે જ મૂકી છે, ભારતમાં જ મૂકી છે. હું તો ઘણી વખત કહું છું કે અમેરિકા વાળાને કોઈને નથી નડતી માતા. કોઈ નડે છે? ફોન કરીને પૂછજો જઈ. કોઈ ઓસ્ટ્રેલિયા વાળાને, જાપાન વાળાને, રશિયા વાળાને, વેસ્ટ ઇન્ડિઝ વાળાને, સાઉથ આફ્રિકા, કેનિયા, કેનેડા, એને જઈને પૂછો ફોન કરીને કે ભાઈ તાર માતા નડે કોઈ? અરે અમારે ચમ નડે? ભારતમાં જ નડે. ના નથી પડતો. પણ હકીકતમાં આદર માન સન્માન દેવું જોઈએ, પણ ભજન કરવાની જે વાત આવે ને તો ભગવાનનું કરવું જોઈએ, પ્રભુનું કરવું જોઈએ. વ્રત કરવા હોય તો ભગવાનના વ્રત કરવા જોઈએ. કોઈ પણ નૈવેદ્ય પણ અર્પણ કરવું હોય તો સૌથી પહેલું ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને એનો ઇતિહાસમાં વર્ણન છે, મહાભારતમાં લખેલું છે કે ભગવાનને આપેલું ક્યારે?
ભગવાનનું આપેલું ક્યારે વ્યર્થ જતું નથી. કારણ કે જે પિતૃઓને આપણે આપીએ છીએ નૈવેદ્ય, નવરાત્રીમાં કરતા હોય ને, આઠમના અથવા કોઈ પણ દિવસે કરતા હોય, જે પિતૃઓના કરતા હોય, જે દેવતાઓના કરતા હોય, એ બધું ત્યાં પહોંચાડે છે વૈકુંઠમાં, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પહોંચાડે છે. સૌથી પહેલો હક ભગવાનનો છે. અને આપણે વાયા કરશું તો એટલું બહુ આઘું પડશે. ડાયરેક્ટ ભગવાનની સાથે સંબંધ રાખવો જોઈએ. તો ગીતામાં ભગવાન કહે છે કે તમે જો દેવતાઓની શરણમાં જશો તો એ દેવતાઓ તમારી રક્ષા નહીં કરે, કારણ કે એ દેવતાઓ છે ને વારે વારે મારી પાસે આવે છે. જ્યારે જ્યારે કષ્ટ પડે, દુઃખ પડે, મારી પાસે આવે છે. એટલા માટે ડાયરેક્ટ તમે મારું ભજન કરો, મારી શરણમાં આવો, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. જેણે આ સંસારમાં જન્મ લીધો છે, નિશ્ચિત જાણતા અને અજાણતા એ જીવાતમાંથી પાપ થાય છે. પણ એ પાપમાંથી જો મુક્ત થવું હોય તો દેવતાઓની શરણમાંથી જવાથી નહીં થાય. એ ગીતામાં ભગવાન કહે છે મારી શરણમાં જે આવશે ને એને હું બધા પાપોથી મુક્ત કરીશ. એક વાર ભગવાન કહે છે કે એક વાર કોઈ જીવાતમાં એટલો વિચાર કરી લે, એક વાર મને પ્રાર્થના કરી લે કે ભગવાન મારાથી બહુ મોટી ભૂલો થઈ છે, તમે મને માફ કરી દો, ક્ષમા કરી દો, તો ભગવાન એને ક્ષમા કરી દે છે. ભગવાન દોષ પછી જોવે નહીં કે આ તો આવો હતો ને આવી હતી, નહીં. સંસારનો જીવાત્મામાં આ દોષ છે, ભગવાનમાં એ દોષ નથી. ભગવાન હંમેશા પ્રેમ કરે છે. એટલે ગીતાની અંદર ક્લિયર કટ લખે છે કે યાંતિ દેવ વ્રતા દેવાન, હે અર્જુન, જે દેવતાઓનું ભજન કરે છે એ દેવતાઓના લોકમાં જશે, સ્વર્ગ લોકમાં. અને સ્વર્ગમાં જશે, પુણ્ય સમાપ્ત થઈ જાય એટલે ક્યાં આવે? પાછો. તો યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃજા, જે પિતૃઓનું ભજન કરે છે એ પિતૃલોકમાં જાય છે. પિતૃલોક ક્યાં આવ્યો છે? આ ધરતીની નીચે 7 લોક છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ ને પાતાળ. ટોટલ 7 લોક છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ ને પાતાળ. પાતાળની દક્ષિણ દિશામાં, એટલે આ દિશામાં, આ સાઈડ દક્ષિણ દિશા આવી છે, આ પાછળ પૂર્વ અને સામે પશ્ચિમ અને આ બાજુ ઉત્તર. તો પાતાળની દક્ષિણ દિશામાં પિતૃલોક આવ્યો છે. અને જેટલા પણ પિતૃ આપણા મરે છે, જો એને પ્રભુનું ભજન નથી કર્યું, ભગવાનનું ભજન કર્યું તો ભગવાનની પાસે પહોંચશે, પણ નથી કર્યું તો ત્યાં પિતૃલોકમાં જઈને બેસી જાય છે. અને એના દેવતા કોણ છે? અર્યમા. અને ઈ ત્યાં આગળ એની સેવા દેખરેખ રાખે છે કે કોના ઘરેથી કેટલું નૈવેદ્ય આવ્યું છે, કોના ઘરેથી કેટલું શ્રાદ્ધ આવ્યું છે, કોના ઘરેથી કેટલું પિંડ આવ્યું છે, પિંડ દાન કરે ને એ બધું ત્યાં પહોંચાડે છે. અર્યમા ત્યાંના દેવતા છે. અને અર્યમાના દેવતાના જે વાહન કોણ છે? કાગડો છે. તો એ બધાના ઘરેથી લાવે છે કે આના ઘરમાંથી આટલું પિંડ, આના ઘરેથી આટલું શ્રાદ્ધ આવ્યું છે, તો એના પિતૃને જઈને પહોંચાડવાનું છે. અને ત્યાં પિતૃની બાજુના જ વિભાગમાં બહુ જ વિશાળ, બહુ જ મોટો નરક વિભાગ આવ્યો છે. અને ત્યાં એ જીવાત્માને પહોંચાડવામાં આવે છે. આવી રીતે ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે પિતૃ યાંતિ પિતૃજા અને ભૂતાની યાતિ ભૂતેજા. જે ભૂત લોકનું, જે ભૂતોનું ભજન કરે છે, ભૂત પ્રેત પિશાચ એનું ભજન કરતો હોય, 24 કલાક એના વિચારોમાં ડૂબાયેલો હોય, એ જીવાત્મા ભૂત પ્રેત બને છે. પણ યાંતિ મધ્યાજીનો અપી મામ, પણ હે અર્જુન, જે મારું ભજન કરે છે, સાત્વિક ભજન કરે છે, ચાહે રામ હોય કે કૃષ્ણ હોય, નરસિંહ ભગવાન હોય કે વરાહ ભગવાન હોય કે પરશુરામ ભગવાન હોય,
જે ભગવાનનું સાત્વિક ભજન કરે છે. ભગવાનના 24 અવતારો છે. 20 ને 4 વ્યાસજીનો છે. 15મો અવતાર પરશુરામજીનો છે. 18મો અવતાર પ્રભુ શ્રી રામનો છે. 19મો અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો છે. 20મો બલરામજીનો, 21મો ભગવાન બુદ્ધનો. આવી રીતે ભગવાનના અલગ અલગ અવતારો થઈ ગયા. હવે એક જ અવતાર બાકી છે અને ઈ અવતાર છે કલ્કી અવતાર. ભગવાન કલ્કી અવતાર રૂપે પ્રગટ થશે. તો મેં તમને આ બધી વસ્તુ એટલા માટે તમને કીધી કે જીવાત્મા ભગવાનથી અલગ થઈને આ સંસારમાં નાના નાના ઘર બનાવીને ફેમિલી કુટુંબ બસ એની અંદર રચ્યો પચ્યો રહે છે. કોઈ પ્રકારનું પુણ્ય નથી કરતો, કોઈ પ્રકારનો ધર્મ નથી કરતો, તો એનું પુણ્ય ત્યાં પહોંચતું નથી. એટલે એ સ્વર્ગના અને ભગવાન એને કોઈ પ્રકારના સારા કર્મ એટલે કે સારો ફળ એને આપતું. સમજો છો? અહીંયાથી જેટલું પુણ્ય કરે, જેટલું ધર્મ કરે તો ત્યાં પહોંચે છે અને એના ફળ સ્વરૂપે નોકરી ધંધામાં, ઘરમાં, ગમે તે રીતે ધંધામાં, બિઝનેસમાં એ જીવને ફાયદો થાય, અથવા તો એ જીવાત્મા ધર્મમાં લાગે, ભક્તિના કાર્યમાં લાગે. પણ નથી તો કોઈ જીવાત્મામાં કોઈ ભગવાનનું નામ લેવાની ઈચ્છા થતી, કે નથી તો કોઈ જીવાત્માને ધર્મ કરવાની ઈચ્છા થતી. બાકી સોસાયટીમાં ગલીએ ગલીએ બધી જગ્યાએ મંદિરો છે. ઉદાહરણ છે કે અહીંયા મંદિર છે, પણ એ મંદિરે શિવરાત્રીને દિવસે બહુ હોય, એટલા મળે છે. શિવરાત્રીને દિવસે ફેબ્રુઆરીમાં કેટલા બધા હોય, આખું મંદિર ફૂલ ભરેલું હોય. કારણ કે એ લોકોને ખબર છે કે 12 મહિને એક જ વાર જવાનું. એ દિવસે એનો બર્થડે છે ને એટલે ખુશ હોય. તો સ્વાર્થ, લોકોને એમ છે કે બસ ફાયદો થાય તો કરો, નકે ના કરવાનું, કઈ વસ્તુ નહીં કરવાની. પણ વગર સ્વાર્થે, વગર ફાયદે એ ભગવાનનું ભજન કરે કે દેવતાઓનું ભજન કરે કે કોઈ પણ જીવનું, તો એ સાચો વ્યક્તિ છે, તો એ વીર વ્યક્તિ છે. ફાયદો થાય તો કામનું છે, ફાયદો થાય તો કઈ કામનું નથી. તો ગીતાના વાક્ય, ભગવદ ગીતા, આપણું જીવન ચરિત્ર આપણે અડધો કલાક સુધી શ્રવણ કર્યું. હવે ગરુડ પુરાણ શાસ્ત્રમાં લખેલું છે કે એક જીવને મર્યા પછી એની શું સ્થિતિ છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મર્યા પછી એની શું સ્થિતિ થાય છે, દશા છે, એ આપણે જોઈએ. ગરુડ પુરાણમાં ગરુડજી જિજ્ઞાસા કરે છે, ગરુડજી જિજ્ઞાસા કરે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, મર્યા પછી જીવની શું દશા છે? અત્યારે ભલે જેમ જીવવું એમ જીવતા, પણ મર્યા પછી શું દશા છે? એટલે તમે જુઓ, જેના ઘરમાં કઈક દુર્ઘટના ઘટી હોય, કોઈ મરી ગયું હોય, તો લોકો ઈચ્છા ધરાવે છે કે મારે ગરુડ પુરાણ સાંભળવું છે. અને હકીકતમાં આ નિયમ પણ છે કે જેના ઘરમાં મૃત્યુ થાય એટલે ગરુડ પુરાણ બચાવે છે. ગરુડજી જિજ્ઞાસા કરી અને ભગવાન કહે છે કે સાંભળો ગરુડજી, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, નાનો હોય, મોટો હોય, કોઈ પણ હોય, અડધી ઉંમરે મરી ગયો તો એ ભૂત પ્રેત બને છે, પિશાચ બને છે. અડધી ઉંમરે હો. પૂરું જીવન એટલે ધારો કે 80 વર્ષનું જીવન હોય અને 40 વર્ષે મરી ગયો, 40 વર્ષે મરી જાય. હમણાં નો મર્યા, સુરતમાં થયું, તો કઈ મુક્તિ નો થઈ જાય. આ ગરુડ પુરાણ કે છે, આપણા વેદ કે છે, એ જીવાત્માને 99,000 યોજન, 99,000 યોજન આ ધરતીની નીચે નરકમાં એને લઈ જવામાં આવે છે. અહીંયાથી બોમ્બે જવું હોય, અહીંયાથી બોમ્બે જવું હોય તો 650 કિલોમીટર છે. અહીંયાથી મુંબઈ જવું કેટલા કિલોમીટર છે? કેટલા કિલોમીટર છે? 650 કિલોમીટર. અને અહીંયાથી નરકમાં જવું હોય ને તો 3,02,76,000 કિલોમીટર થાય. 99,000 યોજન ને કરો ને કિલોમીટરમાં તો 3 કરોડ કિલોમીટર થાય. 2,76,000 કિલોમીટર.
જીવાત્મા મર્યો છે, અહીંયા પડ્યો છે, એ ખોડિયું પડ્યું છે, ડેડ બોડી અહીંયા પડેલી છે, પણ એ જીવાત્માને સાચું એનું કહેવાય ને કે ટ્રાવેલ્સમાં જતા હોય ને બોમ્બે, તો 4 વખત હોલ્ડ કરે છે. અહીંયાથી સીધો પેલા નંદાસણમાં કરે, પછી બરોડામાં કરે, પછી આગળ જાય એટલે મનોર જંગલમાં સીધો, અને પછી બોમ્બે પહોંચાડી દે. તો 650 કિલોમીટરમાં 4 હોલ્ડ કરે, અને 3 કરોડ કિલોમીટરમાં એકે હોલ્ડ નહીં, એક પણ હોલ્ડ નહીં, બસ મારતા મારતા લઈ જવામાં આવે છે. જે રોકેટ ચાલે છે ને, રોકેટ એના કરતા પણ ફાસ્ટ ભગાડે છે આપણને. અને એની ધરતી કેટલી તપે, જે ભૂમિ અત્યારે 50 ડિગ્રી, સમજો ને, વધારે નથી કેવું, પણ કેટલા ડિગ્રી? 50 ડિગ્રી તાપમાન છે, વધુમાં વધુ. એનાથી વધારે કોઈ હોતું નથી. આજ સુધી એનાથી વધારે રેકોર્ડ કર્યો ગરમી. પણ જે જગ્યાએ મારતા મારતા લઈ જાય છે ને, એ 200 ડિગ્રી તાપમાન તપાવે છે. લાલ ચોળ, જેમ પેલો લવાર જે છે ને, કોળીઓને દાંતરડું કેમ ગરમ કરે અને લાલ લાલ કેમ થાય, એવી ભૂમિ પર આપણને ચલાવીને લઈ જાય છે, દોડતા. અને જીવને મારતા મારતા લઈ જાય છે. એવું નહીં કે સ્વાગત કરતા લઈ જશે, આવો આવો, તમારું સ્વાગત છે, વેલકમ. મારો હોય તો મારો પણ ખુલે. પણ જે ભજન કરે એને કોઈ પ્રકારનું કર્મનું બંધન નથી લાગતું. ભગવાન કહે છે, જે બસ મારું ભજન કરે, ઉઠતા બેસતા ખાતા પીતા, કામ કરતે ચલો નામ જપતે ચલો, બસ આટલું ભજન કરે ને, તો એ જીવાત્માને કોઈ પ્રકારનું કર્મનું બંધન નહીં લાગે, અર્જુન. પણ જે નથી કરતો એની કે એ મારતા મારતા લઈ જાય છે. રસ્તામાં એ કે મારે તરસ લાગી છે, મારે પાણી પીવું છે, મારે કંઈક ખાવું છે, મને કંઈક જ્યુસ તો પીવડાવો. કારણ કે પૃથ્વી પર રહેતો હતો તો બહુ બધા શેરડીનો રસ પીતો, કેરીનો રસ પીતો, કેટલાય લગ્નમાં પી ગયો. તો હવે તો થોડોક પીવડાવો. આટલો બધો ચલાવીને લઈ ગયા. એક તો હોલ્ડ કરો. એટલે પેલા હોલ્ડ કરે કે ચલો ભાઈ આને કઈક નાસ્તા પાણી કરાવો, કઈક ગોટા ખવડાવો. કોઈ પ્રકારનું ડર જ નથી. વારા પરથી વારો, તારા પરથી શું કહો, ચિંતા શું કામ કરો છો? તો ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન ગરુડજીને કહે છે કે હે ગરુડજી, એને મારતા 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 એને નરકમાં લઈ જાય. એને તરસ લાગે, ખાવાનું ખાવું હોય તો એને આવી વસ્તુ દેવામાં આવે. બીજું કોઈ મીઠાઈ પકવાન ને એવી કોઈ વસ્તુ નથી મળતી. અને મારતા મારતા લઈ જાય. અને બધી વસ્તુ 8 વર્ષથી, ધ્યાન આપો અહીંયા, કેટલા વર્ષથી? 8 વર્ષથી એનું કર્મ આગળ. ચિત્રગુપ્ત બોલે છે કે આને શું શું કર્મ કર્યું છે. પણ ઓલો જીવાત્મા કહે છે કે મેં કોઈ પાપ કર્યા, મેં કોઈ પાપ નથી કર્યા, બધું ખોટું છે, આ બધું તમે મન ફાવે એમ લખી દીધું છે. હવે આપણે નથી પેલા બધે કેમેરા લગાયા, અહીંયા કોણ ક્યાં હતું કઈ પેલા 6 મહિનામાં 3 મહિનામાં લાગી ગયા ને. પણ એ બધું ત્યાં કરીએ કે ભૂંડા કરીએ, આપણે જે કર્મ કરીએ, સારા કરીએ કે ભૂંડા કરીએ, એ બધા લખાય છે. અને એના સાક્ષી કોણ છે? સૂર્ય. સૌથી પહેલા કયા છે? સૂર્ય દેવતા. અગ્નિ બીજા છે, અગ્નિ દેવતા. ખમ એટલે કે આકાશ. મરુદ ગવહ 8 દિશાઓ છે. સંધ્યા હની દિશહ, સંધ્યા એટલે કે સંધ્યાનો સમય, દિવસ અને રાત. પછી અગ્નિ પાણી, હવા. કમ કોહ કાલ ઇતિ દેહસ્ય સાક્ષીણ. ઇતિ એટલે કે આટલા લોકો, દેહસ્ય એટલે કે આ દેહના, સાક્ષીણ સાક્ષીઓ છે. કેટલા લોકો છે? 10 ને 3 13 જણા છે. ગરુડ પુરાણમાં પણ છે, ભાગવતમાં પણ લખેલું છે. શ્રીમદ ભાગવતમ 6ઠ્ઠો સ્કંદ 2જો અધ્યાય 42 નંબર શ્લોક તમે ખોલી શકો છો. ડાયરેક્ટ સીધો 18,000 શ્લોક છે ભાગવતમાં. એમાં ડાયરેક્ટ મેં તમને શ્લોક સંખ્યા, અધ્યાય ને સ્કંદ બધું કહી દીધું કે આની અંદર આ શ્લોક જાઓ, આ પાના પેજમાં તમે જાઓ, તમને મળી જશે.
13 સાક્ષીઓ આપણા સાક્ષી ભરે છે કે શનિવારે રાતના 10 વાગે ક્યાં હતા તે ચોપડામાં લખાય છે. કઈ જગ્યાએ હતા, શું કર્મ કરતા હતા, મનમાં શું ચાલી રહ્યું છે એ પણ એ બોલે છે, એ લખે છે. કારણ કે આપણા હૃદયમાં ભગવાન છે અને એ ભગવાન છે ને એ બધું જોવે છે કે આને મનમાં પણ શું વિચારો આવે છે. આપણે આજુબાજુ બેઠા કોઈને ખબર પડે? આપણને નથી ખબર પડતી કે આપણા બાજુમાં બેઠા એને મનમાં શું વિચાર કરે છે, પણ ભગવાન તો જાણે છે. જે વિચાર કરીએ સારા ખરાબ એ બધા લખાઈ જાય છે. એટલે 3 જમડા લેવા આવે આપણને. મનસા એટલે મનથી પાપ કર્યું હોય, વાચા એટલે વાણીથી, ને કર્મણા એટલે શરીરથી, હાથ પગ મુખથી કાનથી જીહ્વાથી, આ કર્મેન્દ્રિયોથી આપણે જે કર્મ કરીએ ને એટલે કર્મણા કહેવામાં આવે છે. મનસા વાચા કર્મણા આ 3 પ્રકારે આપણે પાપ કરીએ છીએ અને એટલા માટે એ જીવને પણ 3 યમદૂત લેવા આવે છે. સ પાસ હસ્તાન 3 દ્રષ્ટવા ઉર્ધ્વ રોમણ નભો. હરે કૃષ્ણ. સંસ્કૃતમાં લખેલું છે, આ ભગવાનની માયા જ આવી છે. સંસ્કૃતમાં લખેલું છે કે 3 યમદૂત આવ્યા છે લેવા. સપાસ હસ્તાન 3 દ્રષ્ટવા, એ જીવને લેવા આયા છે. કેટલા છે? 3. અને મારતા મારતા એને નરકમાં લઈ જાય છે. હવે ઓલો ચિત્રગુપ્ત છે ને બધો હિસાબ ખોલે કે ભાઈ આને જન્મથી લઈ એટલે કે 8 વર્ષથી લઈને ઘડપણ સુધી શું કર્મ કર્યા, તારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે. એ ખુલે ક્યારે? ત્યારે ખુલે. અને ખોલે એટલે બધો હિસાબ કિતાબ બધો કે આને આટલું ખોટું કર્મ કર્યું, આટલું સારું કર્મ કર્યું, આટલું દાન પુણ્ય કર્યું, આટલા પાપ કર્યા, એ બધું લખાય છે. કે બોલો હવે એ કે આને આવા પ્રકારના નરકની અંદર યાતનાઓ આપો. અને જ્યારે વ્યક્તિ જીવાત્મા જોવે કે આવી દશામાં મારે આવા દુઃખ ભોગવવા પડશે એટલે યમદૂતના પંજામાંથી છોડી અને ભાગી અને જ્યાં મર્યો છે એ જગ્યા પર આવીને બેસી જાય છે. એ જીવાત્મા જે ઘરમાં જે મર્યો છે ને એ 13 દિવસ સુધી એ જગ્યા પર રહે છે. એ ઘરની અંદર 13 દિવસ સુધી રહે છે. જેવો એ વ્યક્તિ અહીંયા આવે તો તમે જુઓ કે એ વ્યક્તિ જોવે કે આ વ્યક્તિ તો હું છું, મળદું પડેલું છે. એ વ્યક્તિ કે આ તો હું છું. ઘરમાં તો બધે ફોન થઈ ગયા, સમાજમાં બધી જગ્યાએ બધે ફોન થઈ ગયા કે હવે આટલા વાગે સવારે અગ્નિ સંસ્કાર કરવાના છે, તો તમે બધા સગાવાલા સહિત એમની આત્માની શાંતિ માટે અગ્નિ સંસ્કારમાં છેલ્લા તમે દર્શન કરવા માટે પધારજો. બધાને ફોન થઈ ગયા. એ આત્મા જે જીવાત્મા છે ને એ ત્યાં ઉભો છે. એ બધાને બોલાવે છે, કાકા મામા ફુવા વેવાય વેવાણ જે પણ છે, પણ કોઈને અડી શકતો, કોઈને એ જીવાત્મા અડી ન શકે 13 દિવસ સુધી. અને એ જીવાત્મા બધાને બોલાવવાની કોશિશ કરે પણ કોઈ એનું વાણી સાંભળી શકે. ખોડિયું હતું ત્યારે બોલ્યા એટલે સાંભળી શકતા હતા, કારણ કે એની પાસે પંચ મહાભૂત શરીર હતું. પણ હવે એ જીવની પાસે નથી. હવે બધા લોકો તૈયારી કરે છે અને કે ચલો ભાઈ હવે ઠાઠડી ઉપાડીએ, અને ઉપાડીને લઈ જાય તો એ જીવાત્મા પણ પાછળ દોડે છે. ક્યાં લઈ જાઓ છો મને? એને ક્યાં લઈ જાય છે? માનસરોવર. તમારે ગાડી પાર્કિંગમાં ઉભી હોય અને તમારા જ ઘરના કોઈ છોકરાઓ એને ઘાસલેટ ઉપર નાખી અને દીવાસળી ચોપી દે, તમને દુઃખ થાય કે ન થાય? બસ એ જ સ્થિતિ. આ કર્મનો આવો નિયમ છે સંસારનો કે ઘરના જ સદસ્યો જે શરીર છે ને આપણા ઘરની અંદર 70 વર્ષ 50 વર્ષ 20 વર્ષ 30 વર્ષ રહ્યું છે, એ શરીરને શું કરે છે? એની ઈચ્છા નથી પણ શું કરે છે?
અગ્નિ સંસ્કાર આપી દે છે. આપણી આ દશા છે, આપણી આ જ સ્થિતિ છે કે આપણે જીવવું છે, હજી જીવવાની બહુ ઈચ્છા છે, પણ ભગવાનની પ્રકૃતિ દ્વારા આ ધીરે 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 આપણા જીવનમાંથી શ્વાસ ઓછા થતા જાય છે. ધીરે ધીરે કોઈના જીવનમાંથી 20 વર્ષ ઓછા થઈ ગયા, આ નાનું બાળક છે એના જીવનમાંથી 10 વર્ષ ઓછા થઈ ગયા, આ ભાઈ બેઠા એમના જીવનમાંથી 50 વર્ષ ઓછા થઈ ગયા, હું બેઠો મારા જીવનમાંથી 39 ઓછા થઈ ગયા. બધાના જીવનમાંથી સેકન્ડ જોયું છે ને, ઘડિયાળમાં કાંટો, સેકન્ડ કાંટો ટક 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 ફરે છે. આપણા જીવનમાંથી એ કાળ છે ને, કાળ શ્વાસ ઓછા કરી રહ્યું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આપણા જીવનમાંથી એક કાળ જે છે ને, આ જન્મ અને આ મૃત્યુ 80 વર્ષનું હોય તો ધીરે ધીરે મોત તરફ જઈ રહ્યો છે. અને આ તો 25 વર્ષનો થાય એટલે બધાને ફોન કરીને બોલાવે કે કાલે મારો શું છે, બર્થડે છે. આપણા જીવનમાંથી 25 વર્ષ ઓછા થાય તો માણસે તો માથે રૂમાલ નાખીને રોવું પડે કે મારા જીવનમાંથી 25 વર્ષ ઓછા થઈ ગયા. પણ આ જીવાતમાં શું કરે છે, 2 લીટરની મેરિન્ડા લાવે અને વેફર લાવે બટાકાની, અને પેડા કે ચવાણું કે કઈ વસ્તુ લાવે અને એક તોરણ બનાવે, એમાં લખે હેપી બર્થડે, અને એક કેક મંગાવે 250 ગ્રામની, અને કેક ની અંદર મીણબત્તી એક લગાવે. 10 વર્ષનો છોકરો હોય, 5 વર્ષનો હોય, તેની અંદર મીણબત્તી લગાડે, અને પછી માં એને પ્રગટાવે, માં હળગાવે. શું કરે? માં પ્રગટાવે. બાપા અને આખો સમાજ ને મિત્રો આયા હોય, સોસાયટીના બધા કે બાપા કે બેટા તારા જીવનમાં આટલું અજવાળું જે વધ્યું છે એને ઓલવી નાખે. એટલે દીકરો કે ઓકે ડન. દીકરો ફૂંક મારે એટલે બધા તાળીઓ વગાડે કે વાહ, આવું જ કરતા રહેજો, આવા જ કામ કરતા રહેજો, જે વધ્યું છે એને ઓલું, કઈ હારા કરવા નથી પણ આવા કરજો. અને બધા તાળીઓ વગાડે કે વાહ, તમારા જીવનમાંથી 10 વર્ષ ઓછા થયા, એની ખુશીમાં લાવો. હવે આ આપણું બુદ્ધિ ચાલે છે માણસની. હવે એ જીવાત્માને હું તમને કહું છું કે કાળ તરફ જઈ રહ્યો છે કે એ જીવની એ ઈચ્છા નથી થતી કે મારે પરમાત્મા, એ પ્રભુ, એ ભગવાનનું ભજન કરવું જોઈએ. જળચર યોનિમાં, કોઈ યોનિમાં નહીં, ડાયરેક્ટ જ એ મનુષ્ય અવતાર લે. અને કેવા પરિવારમાં? શ્રીમંત પરિવારમાં, બ્રાહ્મણ પરિવારમાં, ઉચ્ચ પરિવારમાં. અને એનું પ્રમાણ આપ્યું છે હો ગીતામાં. એમના હું વારંવાર ટોટા નથી આપતો, એનો પુરાવો તમને આપું છું. અને જે 1.5 કલાક સુધી જે કથા કીધી, પુરાવા સાથે કીધી છે. એમને નહીં કે વાર્તા રે વાર્તા, વાઘો ઢોર ચારતા, ગમે તે મન ફાવે એમ. ક્યારે મેં આજ સુધી કોઈ વાણી નથી કાઢી, પુરાવા સાથે છે. છઠ્ઠો વાઘ નથી પેલા ગુફામાંથી બહાર આવે, એટલે ભગવાને જોવે કે ક્યારેક ક્યારેક થોડુંક તો ભજન કર્યું છે, તો એને પણ હું સારો જન્મ આપીશ. એવું નહીં કે પાછો હતો એવો ને એવો દુઃખ ભર્યું જીવન, નહીં. એને મારું ભજન કર્યું છે, ક્યારેક તો મંદિરે આવ્યો છે, થોડુંક તો ભજન કર્યું છે, થોડુંક તો નામ લીધું છે એને, તો હું ક્યારે ભૂલતો? સંસારના લોકો ભૂલી જશે, પણ ભગવાન કે છે હું ક્યારે ભૂલતો નથી. શુચિ નામ સેમેતામ ગ્રહે. શુચિ નામ એટલે કે જે પવિત્ર લોકો જીવન જીવતા હોય. પવિત્ર એટલે બ્રાહ્મણ હોય ને પવિત્ર જીવન જીવે. તો અહીંયા આગળ લખ્યું છે શુચિ નામ. શ્રેમેતામ એટલે કે જે શ્રીમંત પરિવારમાં હોય, બ્રાહ્મણ પરિવાર હોય, ઉચ્ચ પરિવાર હોય, ભક્ત વૈષ્ણવ પરિવાર હોય, એવા પરિવારમાં જન્મ આપો. અને બીજો ફાયદો શું છે? બીજો ફાયદો ઈ છે કે એ વ્યક્તિને ક્યારે કમાવા જવું નહીં પડે, એટલે પૈસા વાળાના ઘરમાં જન્મ મળે. અને એ ગીતાના વાક્ય, એક એક શ્લોક, એક એક શબ્દ સાચા છે, ખોટા નથી. એનું પ્રમાણ, એનું એ જીવનમાં, હું મારા જીવનમાં એનું એઝ ઇટ ઇઝ વસ્તુ છે.
એટલા માટે હું તમને મારા જીવનની વાત કરું કે હું પટોસણ ગામનો છું, કુંભારનો છોકરો છું અને કોઈ ભણેલો નથી, અભણ છું. અને ગત જન્મોમાં કઈક ભજન કરેલું છે, એ સુકૃતિ ને પુણ્ય ને લીધે આજે વેદ શાસ્ત્ર બધા બુદ્ધિમાં, મનમાં અને હૃદયની અંદર ફિટ થઈ ગયા છે કે વગર જો એ બોલે આ બધી વસ્તુ બોલી રહ્યા છે. કેમ? કારણ કે ગત જન્મોમાં કઈ ભજન કરેલું છે, કઈક પુણ્ય ને સુકૃતિ હશે, એના પ્રતાપે આજે ભગવાને મને આ ભક્તિ આપી છે. એ 6થા અધ્યાયમાં ભગવાન શું કહે છે કે શુચિ નામ શ્રેમિતામ કહે, જે ઘરમાં મારું નામ લેવાતું હોય, મારી સેવા થતી હોય, એ ઘરમાં હું જન્મ આપું છું. તો મેં જોયું કે મારા ઘરની અંદર પણ મારા દાદીમાં, મારા નાનાજી, ચાહે પિયર પક્ષમાં એટલે મારા મમ્મીના પિયરમાં અને મારા પિતાના ઘરમાં, આ બંને ઘરની અંદર ભગવાનનું ભજન થતું હતું. મેં જયારે જોયું અને ગીતાનું વાક્ય ખોલ્યું કે મારા જીવનમાં કેમ ભક્તિ આવી છે, તો એને હું એવા ઘરમાં જન્મ આપું છું જે ઘરમાં નાનપણથી મારી ભક્તિ થતી હોય, જે ઘરમાં. અને આજે મારા ઘરની અંદર મારા દાદીમાં બેઠા છે, 100 વર્ષની ઉંમરને છે, 5 વર્ષની ઉંમરે રામનું ભજન કરતા હતા. અને ત્યારે મને ગીતાનું વાક્ય યાદ આવ્યું કે એ જ ઘરમાં મને જન્મ આપ્યો ભગવાન. આ પહેલી વસ્તુ, પહેલું પ્રમાણ હું તમને આપું છું સાબુથી કે ગીતાનું વાક્ય છે, ખોટું નથી, એ સાચું છે. અને બીજું વાક્ય શું કે છે? શુચિનામ શ્રેમિતામ, કે જે શ્રીમંત પરિવાર હોય ને એ ઘરની અંદર જન્મ આપીશ. એટલે હું તમને, તમે જુઓ કે હું 30 વર્ષનો હતો ને 30 વર્ષથી કાંઈ કમાવાનું બધું બંધ. નકર તમે જુઓ 80 વર્ષે બજારના ફટફટિયાને કિક મારીને જતા હોય, જાય છે કે નથી જતા? 80 વર્ષે જાય છે કે નથી જતા? જેમ પેલો મોદી બોલે છે ને એ રીતે હું તમને કહું છું કે જાય છે કે નથી જતા? બધા જાય છે. કોઈ સાયકલ ને પેન્ડલ મારીને જાય, કોઈ એક્ટિવા ને, કોઈ સ્કૂટી ને, કોઈ બાઇકમાં, કોઈ ગમે તે રીતે, પણ બોલો છેલ્લી ઘડી સુધી એ પૈસા કમાશે, એને ભગવાનમાં મન નહીં લાગે. પણ આજે ભગવાનની કેટલી કૃપા કહેવાય કે 30 વર્ષે ફ્રી કરી દીધા કે તમારે કાંઈ કરવાનું, બસ ભજન કરો. આ ગીતાનું વાક્ય, શુચિનામ સમેતામ કહે યોગ ભષ્ટિ અભિજાયતે, અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ, અથવા કોઈ મોટો દીર્ઘ કાળ સુધી જેને મારું ભજન કર્યું છે પણ ભ્રષ્ટ થઈ ગયો છે, અથવા કઈક એનાથી કઈક અપરાધ થઈ ગયો, ભૂલ થઈ ગઈ, તો એને થોડુંક ભજન બાકી રહી ગયું છે, તો એને એવો જન્મ આપીશ કે એ જન્મ આ સંસારમાં અતિ દુર્લભ હશે, અતિ દુર્લભ એવો જન્મ હું આપીશ. તો ભગવાન જે ગીતાની અંદર કે છે, જે વેદોની અંદર કે છે, એ બધા સત્ય સનાતન વસ્તુ છે. એની ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે ભગવાનનું ભજન કરેલું, ભગવાનની ભક્તિ કરેલી ક્યારે બાતલ નહીં જાય. કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એ જે કે છે ને એ કરીને દેખાડે છે. ભગવાનના ઈશારે બધું ચાલે છે તો હકીકતમાં ચાલે છે. કોઈ દેવતાઓના ઈશારે નથી ચાલતું, નથી કોઈ શિવજીના ઈશારે ચાલતું. શિવજીને એક ડિપાર્ટમેન્ટ આપેલો છે કે તમારે પ્રલય કરવો, આ એને વેદોની અંદર લખેલું છે. બ્રહ્માજીને કીધું કે તમને આદેશ આપ્યો છે, શેના માટે? તમારે સર્જન કરવાનું છે. અને એ સૃષ્ટિને મેન્ટેન કરવી હોય તો ભગવાન કહે છે હું કરીશ, અને ભગવાન મેન્ટેન કરે છે. પ્રલય કરવો હોય તો શિવજીને આપ્યું છે, સર્જન કરવું હોય. હવે જીવાત્માને અગ્નિ સંસ્કાર થઈ ગયા છે અને બધા ઘરે આયા, અને ઘરે આવીને લોકો જોવે કે હવે કયા દિવસે બેસણું રાખવું છે, 4 દિવસ પછી, 7 દિવસ પછી, અને 12 દિવસ જયારે પૂરા થાય એટલે પેલું કે છે ને, 12મે દાડે તારી ક્રિયાઓ કરશે, મીઠાઈ ભોજન મંગાવશે. 12 દાડા થાય એટલે આપણે શું કે છે કે મોઢું મીઠું કરાવે, નાના બાળકોને શીરો બનાવે, લાપસી, અને બધાને ખવડાવે. તો 12 દિવસ જયારે પૂરા થાય એટલે એ જે જીવાત્મા આપણા ઘરમાં જે ઓફ થઈ ગયો છે, મર્યો છે, ફરીથી એ જમડા આવે છે લેવા, અને એને પકડીને ત્યાં નરકમાં લઈ જાય છે. અને પછી એને પૂછે છે કે પહેલા સ્વર્ગમાં જવું છે કે નરકમાં?
એ વ્યક્તિ કે મારે સ્વર્ગમાં જવું છે, 20% પુણ્ય છે તો ત્યાં એને પહોંચાડવામાં આવે છે. અને એવું નથી કે ત્યાંથી ભાગીને ડાયરેક્ટ વાયા બારોબાર પૃથ્વી પર ભાગી જશે, એવું નથી. જયારે એનું પુણ્ય સમાપ્ત થઈ જાય તો ફરીથી એ જ જમડાઈને લઈ અને નરકમાં લઈ જાય છે. અને એવા હજારો પ્રકારના નરકની અંદર એને યાતનાઓ આપવામાં આવે છે, જેવું એને કર્મ કર્યું છે. આપણે અહીંયા હમણાં પંખાની હવા ખાઈ રહ્યા છીએ, બરોબર છે, આ ઉદાહરણ છે. પંખાની હવા ખાઈ રહ્યા છે, એમાં કેટલા જીવાત્માઓ મરતા હશે ને, કે નહીં મરતા હોય? હવા જે ખાય એને કર્મનું બંધન લાગે. પણ એક વસ્તુ છે, એવું નથી કે હમણાં મારી બાજુ આવતી હતી, ના ના એવું નથી હો. ઘણા લોકો કે એટલે બંધ કરાયો, ના ના, કારણ કે આ માઇકમાં અવાજ આવતો હતો એટલે. એવું ડર નથી કે ભાઈ બધા જીવ જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું નામ લે છે ને, એને કોઈ પણ પ્રકારના કર્મનું બંધન નથી લાગતું. કોઈ પણ પ્રકારના શાસ્ત્રો તમે ખોલો, એની અંદર લખેલું છે કે એ જીવને કર્મનું બંધન નથી લાગતું. આપણે અત્યારે હવા ખાઈ રહ્યા છીએ, પણ આપણને કર્મનું બંધન નહીં લાગે. એનું કારણ છે કારણ કે આપણે ભગવાન માટે બેઠા છીએ, બધા ભગવાનને પ્રસન્ન કરવા માટે બેઠા છીએ. અને આ જ વસ્તુ જો એમનેમ તમે બેસો તો એ જીવને કર્મનું બંધન લાગે છે. એ નિર્ણય હવે આપણે કરવો કે આપણે ભગવાન માટે જીવન જીવવાનું છે કે સંસાર માટે. જેને ભજન કરવું હોય એ ભજન કરી શકે છે, જેને નથી કરવું એ જીવનમાં ક્યારેય નહીં કરે. કેટલાય જન્મો વીત્યા પછી પણ આ જ વસ્તુ કરવાની છે, એવું નથી કે પછી બીજું કઈ કરવાનું છે. ભલે આ જન્મમાં તમે ભજન નહીં કરો, ભક્તિ ભાવ નહીં કરો, તો આવતા જીવનમાં કરવું જ પડે. રામચરિતમાનસમાં તો મેં તમને કીધું હતું, એશા અને મહાભારતમાં મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું હતું. એશા ન વિદ્યા ન તપો ન દાનમ, જેના જીવનમાં તપસ્યા નથી, દાન નથી. એશા ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. શું કે છે કે જેના જીવનમાં દાન નથી, તપસ્યા નથી, હોમ હવન નથી, ભગવાનની ભક્તિ નથી, સંસ્કાર નથી પોતાના કુળના, તો કે છે તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા, એ તો માત્ર ભાર છે. 100 કિલોનું શરીર વજન વધારી રહ્યું છે, બસ રિક્ષામાં ન આવે તો શું કામનું? શરીર વધારીને શું કામનું? તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા, મનુષ્યના રૂપમાં કોણ ચાલી રહ્યો છે? મૃગાર ચરંતી, પશુ ફરી રહ્યા છે બધા, જે ભગવાનનું ભજન નથી કરતા. આ મહાભારતના શ્લોક છે. રામાયણમાં તમે જુઓ, વાલ્મીકી રામાયણમાં લખેલું છે. 2 ઉદાહરણ આપીશ. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા. 2 ઉદાહરણ રામાયણના હું તમને આપું. સ્વયં તુલસીદાસજી કે છે રામચરિતમાનસમાં, જીન હરિ ભક્તિ, જો આટલો દુર્લભ મનુષ્ય અવતાર મળવા છતાં ભક્તિ હૃદય નહીં આની, આટલો દુર્લભ અવતાર મળવા છતાં પણ જો એના હૃદયમાં ભક્તિ નથી આવી, જીવત હિ પ્રાણી શવ. આ સંત તુલસીદાસજી લખે છે. એટલા માટે એનો લાભ લેવો જોઈએ. અને વાલ્મીકી તો કે છે કે જ્યારે આ માણસનો અવતાર તમારો પતી જશે ને, બીજી વાર ઘણા લોકો ઓછામાં ઓછા 4 કરોડ વર્ષ પછી આવશે. 4 કરોડ એટલે યુગોના યુગો વીતી જશે, પછી 50 years 50 વર્ષ માટે આવશે. એમાં ડાયાબિટીસ ને મેલેરિયા, કોઈને દેરોણી નડે, કોઈને જેઠોણી નડે, આ બધું નડ કરે બધાને 50 વર્ષમાં. અને 25 વર્ષ તો ઊંઘવાનું. હવે જઈને 11 વાગે એટલે સુઈ જશે. 10 કલાક માટે મરી ગયા, શયન કરી. આટલો મોંઘો મનુષ્ય અવતાર તને મળ્યો, પણ તે શું કર્યું? પેલું કે છે ને કે લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા. બસ આના જેવું જીવન છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી ખાધું, સારા સારા કપડા પહેર્યા, અને જે વસ્તુ આપણા કાંઈ કામની નથી એ વસ્તુને જીવનમાં વધારે સ્વીકાર કરી. અને આત્મા માટે ભગવાનનું ભજન છે સર્વશ્રેષ્ઠ. આ ખોરાક છે.
શરીરને તો તમે 3 ટાઈમ ખોરાક નથી આપતા. સવારે ઉઠો એટલે સીધો રોટલો ને વઘારેલી ખીચડી હોય, લગાય તો વઘારેલા રોટલા હોય, ખારી ટોસ્ટ બિસ્કિટ ને ઘણી બધી વસ્તુઓ ખાતા હોય. નામ લખ્યું છે બ્રેકફાસ્ટ. નામ શું લખ્યું છે? સવારનો હળવો નાસ્તો. પણ આ તો ગળા સુધી ફૂલ પેક થઈને જ જાય. અને પાછા બપોર હતા એવા 12 વાગે તો ફેરથી ટાંકી ખાલી થઈ જાય. હજી ખાઈને બધું બધા બેઠા હોય ને કદાચ વારે વારે પાછળ જ જોયે ક્યાંથી આવે છે, કોઈ વળી બોલાવે તો જતો રહો એમ. પેટ ફૂલ ભરેલું છે પણ ઈચ્છાઓ દિવસે દિવસે માણસની વધતી જાય છે, ઓછી નથી. તો શું કહેતો હતો કે 50 વર્ષનું જીવન મળે છે કેટલા કરોડો વર્ષો પછી માટે, અને એમાં અડધું તો જીવન ઊંઘવામાં જ કાઢી નાખે. રાતે 10 વાગે ઊંઘે, 11 વાગે ઊંઘે, એટલે સવારે 8 વાગે ઉઠે, 7-8 વાગે ઉઠે. 10 કલાક ઊંઘવામાં કાઢે, 2 કલાક તૈયાર થવામાં કાઢે, અને 2 કલાક ખાવામાં કાઢે. લાવજે થોડું ચખાડજો, પેલો સુંદર બનાય ચખાડજો. ચાખવામાં જ રહી ગયા. બસ આ શરીરને સુખી કરવું, પણ આત્માને કોઈ દિવસ ખોરાક આપ્યો? થોડો નાસ્તો કરાયો કે લાવ ગીતાના શ્લોક વાંચો, ભાગવતના શ્લોક વાંચો, રામાયણ વાંચો. આ આત્માનો ખોરાક છે. આજે પણ આપણે બેઠા છીએ, પણ શેના માટે? જબરદસ્તી બેઠા છીએ. પ્રેમથી કોઈ બેઠું છે? સાચું બોલો. કારણ તો આ છે એટલા માટે, ન કે હોય કોણ બેહે, પણ નહીં, બેસવું પડશે. તમને પણ પુણ્ય મળશે, અને જેના નિમિત્તે તમે આ કાર્ય કર્યું છે એને પણ પુણ્ય મળશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આપણે 2 કલાક સુધી આ કથાનું શ્રવણ કર્યું. 15-20 મિનિટ હરિનામ સંકીર્તન, જે આ સંસારનો સૌથી મોટામાં મોટો યજ્ઞ હોય ને, એ ભગવાનના નામનો કીર્તન કરવું, એ સૌથી મોટો યજ્ઞ છે. એ આપણે 15-20 મિનિટ કર્યું. એના પછી ગીતા, મહાભારત, રામાયણ અને અલગ અલગ શાસ્ત્રો, એના ઉદાહરણ આપીને મેં તમને કીધું. અને આ કડવા વચનો પણ મેં તમને કીધા હશે. તો હકીકતમાં આ જે પણ કહેવાનું તાત્પર્ય હતું, એ આપણું જીવન ચેન્જ કરવા માટે હતું, જીવન પરિવર્તન માટે, નહીં કે કોઈનું હૃદય દુખાવા માટે. તો જે પણ મેં તમને 2 કલાક સુધી મેં સત્સંગ કર્યો, તો આનો સાર તમે લેજો. અને આમાં કોઈ પણ અપશબ્દ કે કોઈ ખોટું બોલ્યા હોય તો તમે બધા ક્ષમા કરજો, અને સાર વસ્તુને તમે ગ્રહણ કરજો. જીવનનું લક્ષ્ય છે, આપણા જીવનનું લક્ષ્ય છે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું, એ ક્યારે બોલવું નહીં. હરે કૃષ્ણ. હવે આપણે ભગવાન